વખતે આજના નવા વિડીયો અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું રહેશે ભાઈ તમારા માટે કઈ કઈ નવી યોજનાઓ છે ખેડૂત મિત્રો, અને યોજનાનો લાભ તમારે કેવી રીતના લેવાનો છે, શું શું ડોક્યુમેન્ટ તમારે આપવાના છે અને શું પ્રોસેસ કરવાની છે, એની તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો। તો ખેડૂત મિત્રો જે પણ મારી ચેનલના નવા આવ્યા ખેડૂત મિત્રો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એમને મળતી રહેશે। ચાલો મિત્રો, આજે હું તમને 4 યોજનાની માહિતી આપવા જઈ રહ્યો છું। એક તો કૃષિ વ્યવસાયીકરણ યોજના, ફળ ઝાડ રોપા વિતરણ યોજના, અને બીજી મંડપ સહાય યોજના અને સંકલિત ડેરી વિકાસ યોજના। ચલો આ 4 યોજનાની માહિતી આપું, તમારે ઓનલાઈન શું કરવાનું, શું ડોક્યુમેન્ટ આપવાના, એની તમામ માહિતી હું તમને આપું છું। સર્વપ્રથમ આપણે જાણી લઈએ ભાઈ કૃષિ વૈવિધ્યકરણ યોજના ખરીફ પાક માટે। તો એ યોજનાની અંદર શું છે માહિતી મિત્રો, તમને એક જૂનું પેમ્પલેટ છે, એની એ પેમ્પલેટમાં તમને જે માહિતી આપી છે એ પ્રમાણે અહીંયા બતાવી દઈશું ચિત્રની અંદર, બરાબર। કૃષિ વૈવિધ્યકરણ યોજનાની હવે તમને નવું અત્યારનું તાજું પેમ્પલેટ છે એની અંદર લઈ જાઉં। ચાલો મિત્રો, તો આપણે જોઈ લઈએ ભાઈ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની અંદર શું લાભ મળવાનો છે તમને। તો ભાઈ કૃષિ વૈવિધ્યકરણ યોજના લાભાર્થી મળવા પાત્રતા આદિજાતિ ખેડૂતને મળવા પાત્ર લાભ। તો પીવીટીસી આદિજાતિ ખેડૂત હોવો જોઈએ, દિવ્યાંગ આદિજાતિ ખેડૂત, વિધવા તકતા આદિજાતિ ખેડૂત, નાના સીમાંત આદિજાતિ ખેડૂત, ઓછી જમીન ધરાવતા આદિજાતિ ખેડૂતને પ્રાથમિકતા આપવામાં આવશે, બરાબર। એટલે મિત્રો તમારે આદિવાસી ખેડૂત હોવું જોઈએ, તમારી તેટલી જમીન હોવી જોઈએ, મિનિમમ 10 ગુંઠા તો જમીન હોવી જોઈએ, બરાબર મિત્રો। ચાલો પછી જંગલ ખેડૂત જમીન ખેડતા હોય તેમને પણ લાભ મળશે મિત્રો। ચાલો અમલીકરણ મંડળ જિલ્લાઓ કયા જિલ્લાનો લાભ મળશે? બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ ને ડાંગ 14 જિલ્લા। ચાલો યોજનાનું બીજું શું મહત્વ છે ભાઈ, યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ, તો તમને શું મળવાપાત્ર રહેશે મિત્રો? તો આદિજાતિ ખેડૂતને મગફળી, સોયાબીન, જુવાર, તુવેર, ડાંગર, રીંગણ, બીના, નાગલી, બાજરા અને અડદ બિયારણ પૈકી કોઈ પણ એક બિયારણ તેમજ ખાતર થેલી પ્રોમ ખાતર 50 કિલો, એક થેલી ડીએપી અથવા એએસપી 50 કિલોગ્રામ અને એક બોટલ નેનો યુરિયા 500 મિલીની કીટનું વિતરણ કરવામાં આવશે। ચાલો લાભાર્થી યોજના લાભ લેવા માટે આ એની વેબસાઇટ છે ભાઈ DSAGSAHAY.gujarat.gov.in પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે, ત્યારબાદ યોજના લાભ લેવા માટે અરજી કરવાની રહેશે। ચાલો મિત્રો, એની અંદર તમારે લોક ફાળો શું આપવાનું છે મિત્રો? લોક ફાળો તો લાભાર્થીનો લોક ફાળો 500 રૂપિયા લખ્યો છે, હા મિત્રો, વધઘટ હોઈ શકે તે તમારે ત્યાં સંપર્ક કરી લેવાનો। યોજના હેઠળ સમાન લાભાર્થીને 3 વર્ષ બાદ યોજના પુનઃ લાભ આપી શકશે, પરંતુ જો ફાળવેલ લક્ષણની મર્યાદામાં પ્રાપ્ત લાભાર્થી ન મળે તો અગાઉના લાભ મેળવેલ લાભાર્થીને રિપીટ કરવામાં આવશે। જો મિત્રો ઘણા મિત્રોની ફરિયાદ છે કે ભાઈ મેં લાભ લીધો પણ મને મળેલો નહીં, પણ મિત્રો અહીંયા સરકારે નવી ગાઈડલાઈન રજૂ કરી છે, બરાબર, કે ભાઈ તમને લાભાર્થીને 3 વર્ષ બાદ યોજના પુનઃ લાભ મળશે। એકવાર મળે તો 3 વર્ષ સુધી ના પણ મળી શકે, અને તેટલા ખેડૂત મિત્રો ના ભેગા થાય તો તમને આપવામાં આવશે એવું લખાણ કરવામાં આવ્યું છે, બરાબર મિત્રો। એટલે ધ્યાન રાખવાનું, બરાબર, ખોટી દલીલ કરીને ઝઘડો કરશો નહીં, ઓકે મિત્રો। ચાલો આ હશે કૃષિ વૈવિધ્યકરણ યોજના। ચાલો બીજી યોજના કઈ છે તો આપણે ફળ ઝાડ રોપા વિતરણ યોજના, ઓકે। ચાલો એમાં કયા કયા મિત્રો તમે જાણો છો, તો એની અંદર બી સેમ જ છે, ખેડૂતો બધા સેમ જ લાગુ પડશે। કયા જિલ્લાને મળશે? તો નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ ને ડાંગ, બરાબર, જેટલા પિયત જિલ્લાઓ છે એને આટલા ને આ લાભ મળશે મિત્રો, ધ્યાન રાખશો, બીજા જિલ્લાને માટે નથી। ચાલો હવે યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ, તો યોજના હેઠળ 10, 20, 40 ગુંઠા મુજબ 10 ગુંઠાને 5000 યુનિટ કોસ્ટ, 20 ગુંઠાને 10,000 યુનિટ કોસ્ટ, 40 ગુંઠાને 20,000 યુનિટ કોસ્ટ તથા રોપણી ખરીદી બિલમાં 1 રૂપિયા પર મહત્તમ 250 રૂપિયા સુધી સહાય ચૂકવવા પાત્ર થશે। નિયત કરેલ યુનિટ કોસ્ટ તથા અસલ ખરીદી બિલ 2 માંથી ઓછું હોય તેને 90% સહાય લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે મિત્રો। એટલે કે તમે જે રોપા રોપ્યા એનું તમે બિલ પણ મૂકી શકો, બરાબર મિત્રો, ને એ પ્રમાણે તમે એનો લાભ લઈ શકો। મિનિમમ 20,000 સુધીનો એનો લાભ આપવામાં આવશે મિત્રો। કેટલા? 20,000, 1 રૂપિયા પર 250 રૂપિયા પ્રમાણે, બરાબર। આંબા કલામ હોય, તમારે કોઈ હાઇબ્રિડ બિયારણના બીજું કઈ રૂપિયા, જમરૂખી કોઈ બી ફળફળાદી રૂપિયા મિત્રો, એ પ્રમાણે, હા મિત્રો। વધુ માહિતી એને તમારે ટ્રાઇબલ કચેરીને સંપર્ક કરી પૂછી લેવા વિનંતી। એની શરતો ભાઈ, યોજના હેઠળ રોપા NHB દ્વારા એગ્રીટેશન કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતા નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાનું રહેશે।
યોજના હેઠળ આંબા રોપાની રકમ ₹250 લેખે રહેશે. આંબાની રકમ બરાબર, આંબા કલમની. હા મિત્રો, અરજદારશ્રીએ આંબા રોપાની ખરીદી અંગેનું બિલ 90 દિવસમાં ડીસેક સહાય યોજના પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. આ યોજના લાભ લેવા એકવાર જ મળવાપાત્ર રહેશે. લાભાર્થી યોજના લાભ લેવા માટે પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ જે યોજના લાભ લેશો તે યોજના માટે અરજી કરવાની રહેશે. બરાબર મિત્રો, આ હતી એની માહિતી. ચાલો હવે બીજી માહિતી લઈએ. શેમાં છે બીજી માહિતી અને પદ્ધતિ? આલે એની માહિતી, ઠરાવની માહિતી બધી વિગત અહીંયા આપી છે મિત્રો. ઓકે, ચાલો હવે બીજી યોજના કઈ છે મિત્રો? તો મંડપ સહાય યોજના. ભાઈ તમારે મંડપ બનાવ્યો હોય, કાચા પાકા મંડપનું યોજના છે મિત્રો, એ બનાવવા માંગતા હોય તો તેના માટે નવું ફોર્મ ભરો. ચાલો, વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના. યોજનાનો હેતુ આદિજાતિ ખેડૂતોને રોજગારી તકો ઊભી થાય એ પ્રમાણે સુધારો કરવા માટે યોજના. લાભાર્થી પાત્રતા: ખેતીની જમીન ધરાવતો હોવું જોઈએ મિત્રો. વન અધિકારી જંગલ ખેડૂત જમીન હોય તો પણ મળશે. મહિલા ખેડૂત હોય તેને મળશે. આદિમ જાતિના ખેડૂત એને પણ મળશે. BPL 0 થી 20 સ્કોર ધરાવતો હોવો જોઈએ. બરાબર મિત્રો, તો જ એનો લાભ મળશે. ચાલો સહાયની વિગત. આ યોજના વેલા માટે 10 ગુંઠા મિનિમમ જમીન હોય તૈયાર કરવા માટે જરૂરી સાધન ખરીદવા માટે ₹14,560 સહાય મળશે મિત્રો, 10 ગુંઠા પર. એટલે વધારે જમીન એટલે ખૂબ મળ્યા નહીં મિત્રો, પણ એક નકલ પર તમને આ રીતના સહાય મળવા પાત્ર રહેશે. બરાબર, સીધા બેંક ખાતામાં DB દ્વારા આપવામાં આવશે. ઓકે મિત્રો, ચાલો યોજના પર લાભ લેવા માટે તમારે આટલી વિગત આપવાની રહેશે. કઈ વિગતો સરકાર દ્વારા તમને આપવામાં આવશે મિત્રો? સોરી, આટલા તમારે ઓનલાઈન ભરશે તો તમને આટલા આપવામાં આવશે સહાય. વેલાવાળા શાકભાજી પાકો મંડપ પ્રતિ 10 ગુંઠા સાધન સામગ્રી શું શું આપવામાં આવશે? જમીન તૈયાર કરવી પહેલા ફૂટ પ્લાય ટ્રાય કરે. ટેપ માટે 2 નંગ આપશે. બાઇન્ડિંગ વાયર 12 ગજના એટલે 12 ની જાડાઈ વાળા 25 કિલો. બાઇન્ડિંગ વાયર 16 ગેજના 35 કિલો. સિમેન્ટના થાંભલા 7 ફૂટના 18 નંગ. થાંભલા લાકડાના થાંભલા 8 ફૂટના 15 નંગ. વાંસના થાંભલા 9 ફૂટના જે 30-40 જે હશે તે તમને આપશે. પ્લાસ્ટિક વાયર 15 કિલો. સ્પ્રે પંપ 1 નંગ. પ્લાસ્ટિક કેરેટ 2 નંગ. એટલી તમને આપવામાં આવશે. બરાબર, ઇન કેસ એવું ન આપે તો તમને બિલ રજૂ કરશો તો મિત્રો સીધા તમને પૈસા પણ સાથે આપવામાં આવશે મિત્રો. એ પ્રમાણે બરાબર મિત્રો, એ પ્રમાણે વધુ માહિતી તમારે ટ્રાઇબલ કચેરીનો સંપર્ક કરી પૂછી લેવા વિનંતી. ચાલો, આ હતી એની માહિતી. ભાઈ શરતો બી એ છે. મંડપ સાધન સામગ્રી ખરીદ ખેતર લગાવવા સુધીની કામગીરી પૂર્ણ કર્યા બાદ સાધનનું સામગ્રીનું બિલ તમારા ડીસેકની આ વેબસાઇટ પર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ અપલોડ થશે એટલે કચેરીના સાહેબો આવશે અને આપણું ચેક કરીને તમને એની સહાય એટલી ₹14,500 આપવામાં ₹60 આપવામાં આવશે બેંક ખાતામાં. બરાબર, એ પહેલા તમારે આધાર અને મોબાઈલનું લિંક રહેવું જોઈએ. તે જ પ્રમાણે બેંક ખાતામાં તમારું લિંક રહેવું જોઈએ. બરાબર ને, એટલે કોઈ મિસ્ટેક ના થાય એ ધ્યાન રાખજો મિત્રો. નવો આધાર કાર્ડ અપડેટ કરી દેવા વિનંતી. ચલો મિત્રો, આ હતી યોજના. હવે બીજી પશુપાલન યોજનાની માહિતી લઈએ. બરાબર, હવે સંકલિત ડેરી વિકાસ યોજના. હવે આ સંકલિત ડેરી વિકાસ યોજના શું છે મિત્રો? એ મહિલાઓને નામ પર આપવામાં આવશે. તમને મારા અંદાજ પ્રમાણે 2 પશુ પર તમને મિત્રો સહાય આપવામાં આવશે. 2 પશુ, ગાય કે ભેંસ હોય મિત્રો, એના પર તમને મિનિમમ સબસિડીનો લાભ આપવામાં આવશે. એટલે કે તમને રકમ મારા ખ્યાલથી નહીં આપશે, પણ તમને ડેરી દ્વારા એની પશુ ખરીદવાના રહેશે તમારે મિત્રો. એ ખરીદી કરશે એટલે તમને એની મિનિમમ તમને 20-25 હજાર રૂપિયા રકમ ભરવાની આવશે મિત્રો, હપ્તા સિસ્ટમની અંદર મારા અંદાજ પ્રમાણે. હા મિત્રો, પણ વધુ માહિતી તમારે કચેરીનો સંપર્ક કરી લેવાનો, ટ્રાઇબલનો, ને ત્યાંથી મેળવી લેવાનો. પણ ઓનલાઈન તમારે કરવું હોય તો મહિલાના નામ પર જ થશે મિત્રો. બરાબર, કોઈ પણ બહેનો હશે 18 વર્ષ ઉપરની એમના નામ પર અરજી તમે કરી શકશો. બરાબર, ચાલો, આ પ્રોજેક્ટનો હેતુ છે મિત્રો કે ભાઈ સહાય મકાનમાં ઓછામાં ઓછા 4 પ્રાણીઓને એકમ બનાવવાનું રહેશે, જેથી ડેરી મારફત સંપૂર્ણ સમય પ્રવૃત્તિ થાય. અને આમાં 2 પશુઓનો પ્રોજેક્ટ અંતર્ગત પ્રદાન કરવામાં છે. 2 પશુઓ વધુ સારી રીતે પશુ વ્યવસ્થા ઉછેર વિસ્તાર પ્રોજેક્ટ દ્વારા સપોર્ટ કરવાનો, ઘરે વિકાસ કરવાનો છે. ડેરી દ્વારા ગુજરાત BPL આદિજાતિ ઘર માટે ગતિશીલ લાભ ઉત્પન્ન કરવા માટેના ઉત્પન્ન છે. 2007-8 યોજના ચાલે છે. 7 જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન દ્વારા NGO દ્વારા ચાલશે. ગુજરાત આદિજાતિ જિલ્લાઓ દ્વારા આદિજાતિ સમુદાય માટે તમને IDDP હેઠળ લાભાર્થી રોકાણ આશરે 80,000 થી 84,000 પર અને ફાયદાઓ આગળ અને પસાર જોડાણ મજબૂત બનાવવાનું લોન, સબસિડી દ્વારા દૂધાળા પશુઓની જોગવાઈ, પશુના આરોગ્ય અને સપોર્ટ સેવાઓ, સ્વસ્થ દૂધ ઉત્પાદન, નાણાકીય સહાય મળવા પાત્ર રહેશે. એટલે કે લગભગ 1,42,250 પશુઓ ST ને પૂરા પાડવામાં આવશે. લાભાર્થી ડેરી પ્રવૃત્તિઓ સાથે દર મહિને 3,500-4,000 આવક પ્રાપ્ત કરવામાં
એટલે મિત્રો આ યોજનાની પશુપાલનની અંદર તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ઓનલાઈન કરવાનું રહેશે. એના મિત્રો જ્યારે ઓનલાઈન કરશું ને મિત્રો આપણે લોગિન કરીને પશુપાલન યોજનાની, તો એની અંદર મિત્રો 2 થી 3 ફોર્મ બીજા નીકળશે અંદરથી. એ તમારે પ્રિન્ટ કાઢીને તમારે ડેરીની અંદર સિક્કા કરાવવાના રહેશે પ્રમુખ મંત્રીના. ત્યારબાદ તમારે એ ફોર્મ ફરીથી અપલોડ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ એ તમે ઓનલાઈન કરી શકશો. બરાબર મિત્રો. હવે ડેરી ઉદ્યોગની માહિતી અહીંયા પણ આપી જ છે મિત્રો સરકાર દ્વારા. એક આ બુકલેટ દ્વારા હું તમને માહિતી ચિત્ર દ્વારા દર્શાવું છું. બરાબર. અહીંયા અંગ્રેજીમાં ઉચ્ચાર કરવામાં આવ્યો છે મિત્રો, પણ સરકારે જે આયોજન બંધ કર્યું હશે અત્યાર સુધીમાં તેટલી વિગત અહીંયા એમણે આપી છે આદિવાસી માટે. બરાબર મિત્રો. તો આ એની માહિતી છે મિત્રો. તો તમારે વધુ માહિતી માટે તમારે ટ્રાઇબલનો કચેરીનો સંપર્ક કરવાનો. આ એનું ગાંધીનગરનું બી એડ્રેસ છે. બરાબર. એનો મોબાઈલ નંબર સાથે ફોન નંબર આ એડ્રેસ અહીંયા બી તમે સંપર્ક કરી શકો. બરાબર મિત્રો. તો આ હતી આજની માહિતી. ભાઈ તમે કઈ કઈ યોજનાનો લાભ લેવા માંગો છો? તો મિત્રો ખુરશી વૈવિધીકરણ યોજના, ફળ ઝાડ રોપા વિતરણ સહાય યોજના, મંડપની અને સંકલિત ડેરી વિકાસ યોજનાનો તમને હું લાભ આપી ચૂક્યો છું મિત્રો. હવે ઓનલાઈન કરવા માટે મિત્રો તમારે લાભાર્થી લોગિનની અંદર જવાનું રહેશે મિત્રો. અહીંયા તમે જશો એટલે એ પ્રમાણે તમને અહીંયા ઓનલાઈન કરવાનું રહેશે મિત્રો. એના માટે હું તમારા માટે ઘણા વિડીયો બનાવી ચૂક્યો છું, પણ ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો. હું તમને નવા વિડીયો બનાવીને આપી દઈશ, અપલોડ કરી દઈશ, એટલે તમારે ઓનલાઈન કરી શકશો મિત્રો. તે પહેલાં તમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી દો મિત્રો. બરાબર. એટલે હું તમને નેક્સ્ટ વિડીયો બનાવીને અપલોડ કેવી રીતના કરો ને એની માહિતી પણ રજૂ કરીશ. ઓકે મિત્રો. તો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી કે ભાઈ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે નવી યોજના આવી ગઈ છે એની અંદર તમને શું શું લાભ મળવાનો છે એની માહિતી હું તમને આપી ચૂક્યો છું મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ. તમારો આભાર મિત્રો.